નમસ્કાર મિત્રો. કોઈ વસ્તુની શંકા કે કોઈ વસ્તુને લઈને આપણા મનમાં મન દુઃખ કયા હદ સુધી આપણને લઈ જાય છે. એ પછી પતિ પત્નીની વચ્ચે હોય છે, એ પછી કોઈ બે દોસ્તારોની વચ્ચે હોય છે, કે પછી કોઈની પણ વચ્ચે હોય છે. એ આપણને કયા હદ સુધી લઈ જાય. તમે એ હદ સુધી ઉતરી જાઓ કે તમે કોઈનો જીવ લઈ લો. સુરતમાંથી એક ઘટના સામે આવી અને આ ઘટના અનેક સવાલો ઊભા કરે, સંબંધો ઉપર પણ સવાલો ઊભા કરે, એ માણસની વિચાર શક્તિ પર પણ સવાલ ઊભા કરે અને સાથે જ એવો પણ સવાલ ઊભો થાય કે સંબંધોમાં મનદુખ, સંબંધોમાં બીજો વ્યક્તિ છે એને લઈ અને શંકા. તમે એ વ્યક્તિના મોત, એ વ્યક્તિના શ્વાસ નક્કી કરી નાખે છે. શું ઘટના બની છે સુરતમાં, શું થઈ ગયું જેને લઈ અને આજે આપણે વાત કરવી પડી રહી છે. બધાની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સુરતમાં એક ઘટના સામે આવી. એક બાળક છે એ FIR દર્જ કરાવવા ગયું અને FIR દર્જ શું થઈ કે મારા પપ્પાએ મારી મમ્મીને મારી નાખી છે. તમને પણ શોક લાગ્યો ને કે એક બાળકે એક પિતાની વિરુદ્ધ કમ્પ્લેન કરી. એ પતિ છે એના મનમાં આ શંકા હતી કે મારી પત્ની છે એમને બીજો કોઈ સંબંધ છે, હું હોવા છતાં પણ બીજો કોઈ સંબંધ રાખ્યો છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર હોઈ શકે છે. આવી અનેક શંકાઓ એને હતી. એના કેરેક્ટર પર એને ભરોસો નહોતો અને એટલે જ એણે આ આખું ષડયંત્ર રચ્યું, આ આખું કાવતરું રચ્યું. એ ઘર બદલ રહ્યા હતા, જૂના ઘરેથી સામાન શિફ્ટ કરવાની વારી હતી અને ઘટના સામે આવી. એ પતિએ એની પત્નીને જૂના ઘરની પાછળ લઈ ગયો અને ત્યાં કહ્યું કે આપણે સામાન લેવા જઈએ, સામાન ફેરવી નાખીએ. એવા બહાને ત્યાં લઈ ગયો અને ત્યાં તેને મારી નાખી. મારી તો નાખી જ, પરંતુ સાથે એની લાશ એક લાકડાના બોક્સમાં રાખી દીધી અને એ લાકડાના બોક્સ પર સિમેન્ટ મૂકી દીધી એટલે સ્મેલ બહાર ન આવે અને એની ઉપર એર ફ્રેશનર કરી નાખ્યું એટલે એ લાશ છે એની સ્મેલ આજુબાજુના વિસ્તારમાં પણ, એની વાસ આજુબાજુના વિસ્તારમાં પણ ન આવે. પરંતુ અચાનક શું થયું કે એ જે આરોપી છે એણે એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠી એના બાળકના હાથમાં આપી કે તારી મમ્મીને મેં માર્યો છે. એણે એની કરતૂત એમાં લખી અને એની મમ્મીની લાશ જ્યાં પણ પડી હતી એનું ઠેકાણું લખી અને ચિઠ્ઠી બાળકને આપી દીધી. બાળકે વાંચી, બાળક શોક થઈ ગયો, પોલીસ મથકે ગયો, કમ્પ્લેન રજીસ્ટર થઈ અને તેમજ આ કમ્પ્લેન રજીસ્ટર થતાં પોલીસે કામગીરી કરી. એ ભાઈ ચિઠ્ઠી આપીને તો જતા રહ્યા એટલે પોલીસે કામગીરી ચાલુ કરી, ગોતવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને સાથે જ પોલીસનું નિવેદન આવ્યું છે. શું કહી રહ્યા છે સુરતના ACP તે સાંભળીએ. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 26/4/2026ના રોજ 658/2026 નંબરથી FIR નોંધાયેલ હતી, જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 તથા 238 મુજબની લગાવવામાં આવેલી હતી. ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે આરોપી વિશાલ રણછોડભાઈ સાલવી તેની પત્નીનું મર્ડર કરવાનું પ્લાનિંગ કરે છે અને પોતાની જે પત્ની જે શિલ્પાબેન છે એમને પોતાના જૂનું ઘર હોય છે સહારા દરવાજાની પાછળ, કાગજીની ચાલ પાછળ, ત્યાં લઈ જાય છે કે આપણે સામાન ફેરવવાનો છે એવું બહાનું બતાવીને, અને ત્યાં પોતાની પત્નીની હત્યા કરી દે છે અને કોઈને ખબર ના પડે એના માટે એ જે પોતાની પત્નીની લાશ હોય છે એ એક લાકડાની પેટીમાં મૂકી દે છે અને તેમાં સિમેન્ટ અને રેતી ભરી દે છે. અને આ બનાવ જે છે એ 20 તારીખનો હોય છે અને લોકો સુધી લાશની દુર્ગંધ ના પહોંચે એ માટે તે એર ફ્રેશનર પણ મૂકે છે. અને તારીખ 25ના રોજ એ પોતાના દીકરાને એક ચિઠ્ઠી આપીને જાય છે અને એ ચિઠ્ઠીમાં પોતે જે ગુનો કરેલો હોય છે એના વિશે લખે છે કે આ ગુનો મેં કરેલો છે અને એની માતા એટલે કે દીકરાની માતા અને પોતાની પત્ની જે છે એની લાશ કાગજીની ચાલ પાછળ સહારા દરવાજામાં એક એના પૂર્વજોનું મકાન હોય છે ત્યાં એક લાકડાની પેટીમાં રહેલી છે. અને એના આધારે તારીખ 26ના રોજ 26/4/2026ના રોજ મર્ડરની FIR દાખલ કરવામાં આવે છે અને આરોપીને દાદા ભગવાનનું મંદિર જે હોય છે કામરેજ
ત્યાં ખાતેથી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે અને હાલમાં આરોપીને પકડી લીધેલ છે. સાહેબ, આ હત્યા કરવાનું કારણ શું અને એને પ્લાન કેવી રીતે કે આ રીતના કરવાનો, સિમેન્ટ અને રેતી નાખવાની છે? અત્યારે પૂછપરછ દરમિયાન કારણ એવું જણાય આવેલ છે કે છેલ્લા ઘણા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઘરેલું કંકાસ ચાલતો હતો અને જેમાં પ્રાથમિક કારણ એવું જણાય આવે છે કે પતિને પોતાની પત્નીને અન્ય વ્યક્તિઓ સાથે આડા સંબંધ એટલે કે એના કેરેક્ટર ઉપર શંકા હોવાનું જણાય આવે છે. સાહેબ, આરોપી કોણ છે અને જે જેની હત્યા થઈ છે તેનું કોણ થાય છે અને શું કામકાજ કરતા હતા? આરોપી જે છે વિશાલ રણછોડભાઈ સાલવી છે, જે મૂળ મધ્યપ્રદેશના છે અને એમના જે વાઇફ જે છે શિલ્પાબેન, એમના પત્ની છે. હત્યા કેવી રીતના કરવામાં આવી હતી સાહેબ? હત્યા આરોપી એવું પ્લાનિંગ કરે છે કે એની પત્નીને લઈ જાય છે, એમનું જે જૂનું મકાન હોય છે ત્યાં એક કારણ હોય છે કે કારણ બતાવે છે કે આપણે ત્યાં જૂનો સામાન પડેલો છે, સામાન ફેરવવાનો હોય છે અને ત્યાં લઈ જાય છે અને આરોપી અને એમના જે પત્ની છે એ બંને સામાન ફેરવતા હોય છે. તો તે વખતે આરોપી એની પત્નીને એનો જે દુપટ્ટો હોય છે એનાથી ગળા ઉપર પ્રેશર આપે છે અને એ રીતે હત્યા કરે છે. સાહેબ, આપણે વાત કરી કે સિમેન્ટ અને રેતી નાખીને પૂરવાની વાત કરી લાકડાની પેટીમાં, તો આવો પ્લાનિંગ એના મગજમાં વિચાર ક્યાંથી આવ્યો? તે અંગેની પૂછપરછ હજી આરોપીની ચાલુ છે. આપણે સાંભળ્યા સુરતના એસીપી જેણે આ સમગ્ર બાબતે જાણ કરી છે અને સાથે જ લાશ છે એને કઈ રીતે રાખવામાં આવી હતી કે જેનાથી કોઈને શંકા પણ ના જાય કે આ ઘટના થઈ છે. આ ઘટના એકચ્યુઅલીમાં જોવા જઈએ તો 20 તારીખની થઈ ચૂકી હતી. ત્યાં સુધી કોઈને ભનક પણ નહોતી પડી, ન એ બોડીની સ્મેલ પણ આવી હતી. પરંતુ એને ખબર નહીં શું મનમાં જાગી ગયું કે એણે તરત ચિઠ્ઠી આપી એના બાળકને અને ત્યારબાદ આ કેસ સામે આવ્યો. બાકી એ ચાહત તો હજી પણ ન થાય, કારણ કે એની લાશ એવી રીતે ફ્રોઝડ કરી હતી કે એવી રીતે રાખી હતી કે જેનાથી એ લાશની વાસ પણ ક્યાંય ન આવી શકે અને કોઈને શંકા પણ ના જાય. હા, એ બાળક છે એની માતા માટે પૂછતો હશે, પરંતુ કહેવા માટે તો ઘણું બધું હોય અને સંતાડવા માટે પણ ઘણું હોય. પરંતુ એક છે ને કે તમે ગમે એટલું કરો, પાપ તો છાપડે ચડી પોકારતું હોય છે. એની જેવી ઘટના છે. હું અનેક ક્રાઇમમાં કહેવતનો ઉપયોગ કરું છું, કારણ કે આ ખૂબ મનમાં બેસી જાય એવી વસ્તુ છે કે તમે ગમે એ કરશો, તમે ગમે એટલા ચોચલા અપનાવશો, પરંતુ ખોટું છે એ સામે આવશે ને આવશે જ. આ ઘટનાથી સવાલો પણ ઊભા થાય કે કોઈક પર ભરોસો કરવો એ કેટલો સહેલો છે અને એ ભરોસાને નિભાવવું કેટલું અઘરું છે. અને સાથે જ જો તમારો ભરોસો તૂટી જાય છે, તમે કોઈ પર શંકા કરી રહ્યા છો, તો એ માણસના જીવ સુધી તમે પહોંચી જાઓ છો. આજની તારીખમાં કોઈ વિચારતું નથી કે મારો પરિવાર કેમાંથી જશે. તમે એક વસ્તુ વિચારો, આ ઘટના થઈ, એની માતા મરી ગઈ, એનો બાપ છે એ જેલમાં છે, એ બાળકનું શું? આ વસ્તુઓ કરતાં પહેલાં એવા પણ વિચારો નથી આવતા કે પાછળની પરિસ્થિતિ શું થશે, આ કરીશું પછી શું આવતું ને, એટલે આ વસ્તુઓ થાય છે. ખેર, સુરતમાંથી ઘટના આવી અને આ ઘટના ખૂબ શર્મજનક છે. કામગીરી થઈ છે. તમારું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે 9 વાગે. ત્યાં સુધી રજા આપો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.